હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, કોમર્સ અને આર્ટ્સ બંને પ્રવાહ માટે દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, આ સ્વાધ્યાય બી તમને મળી જશે. ઓકે, તો આપણે લઈએ દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. મેં કહ્યું એમ બંને પ્રવાહ, કોમર્સ હોય તો કોમર્સ અને આર્ટ્સ હોય તો આર્ટ્સ. બરાબર, તો ચાલો 50 ગુણનું પેપર લઈએ. તો વિભાગ એ આપણે 8 MCQ છે. ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમિકોસ. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈ. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? અલ્પ હસ્તક ઇજારો. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? માળખાગત. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? 1969માં. હવે મિત્રોની કમેન્ટ એવી હતી કે સર અમારે દ્વિતીય પરીક્ષાના IMP પેપરો જોઈએ છે. તો કોમર્સના મિત્રોને પણ 30 થી વધુ IMP સરસ મજાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળશે પ્રેક્ટિસ માટે. આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ સરસ મજાના આવા પેપરો તૈયાર છે, તો એ બી તમને મળી જશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. મળશે ક્યાંથી સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. આ સિવાય આર્ટ્સના તમામ વિદ્યાર્થી મિત્રો માટે સ્વાધ્યાય સમજૂતીના વિડીયો, PDF બધું મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર છે કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો. 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 11માં જશો એટલે તમને આર્ટ્સ કોમર્સના બધાના પ્લાન મળી જશે. 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને એના સ્વાધ્યાય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો. બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7મું છે કોમ્પિટિશન એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો 2002 થી. ભારતમાં કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO કયા વર્ષથી રાષ્ટ્રીય આવકનું આંકલન કરે છે? 1954 થી. ત્યાર પછી વિભાગ બી આપણે 1 ગુણના સવાલ છે. ચોરી શા માટે આર્થિક પ્રવૃત્તિ નથી? તો ચોરીની પ્રવૃત્તિમાં કોઈ વિનિમય થતો નથી, તેથી તે આર્થિક પ્રવૃત્તિ નથી. બજાર માંગ એટલે શું? તો ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ, ગ્રાહકો કે કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતા મળતી માંગને બજાર માંગ કહે છે. પુરવઠાની અનુસૂચિ એટલે શું? તો કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે જ વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ એટલે શું? જે બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય અને એક સાથે ઘણી પેઢીઓ સમાન ગુણની વસ્તુઓનું વેચાણ કરે છે તેને પૂર્ણ હરીફાઈ કહે છે. આયાત અવેજીકરણ એટલે શું? આયાત અવેજીકરણ એટલે આયાત કરવામાં આવતી વસ્તુનું ઘર આંગણે ઉત્પાદન કરવાની નીતિ. વિભાગ સી 2 ગુણના આપણે કોઈ પણ 6 સવાલ લખવાના છે. ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. અત્યંત સસ્તી વસ્તુઓની માંગનો નિયમ સાથી લાગુ પડતો નથી. પુરવઠાની નિયમ એટલે શું? સમયનો ટૂંકો ગાળો એટલે શું? ત્યાર પછી ઉત્પાદનોની સાધનોની ગતિશીલતા સ્પષ્ટ કરો. ત્યાર પછી પ્રાચીન ભારત કઈ 2 સંસ્કૃતિનો સમન્વય ધરાવતો દેશ હતો? ત્યારબાદ આપણે આગળ વધીએ. વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ સમજાવો. રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશરની વ્યાખ્યા આપો. વિભાગ ડી 3 ગુણના કોઈ પણ 5. શ્રમ અને શ્રમિક અભિન્ન છે સમજાવો. માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. બરાબર, આકૃતિ સહિત આપણે સમજાવવાનું છે, તો એ સમજાવેલું છે. આ સંપૂર્ણ PDF મિત્રો મેળવી લેશો એટલે તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જશે, વાંચન સરળતાથી થઈ શકશે. વસ્તુની કિંમત નિર્ધારણ તેની માંગ અને પુરવઠા દ્વારા સંયુક્ત રીતે થાય છે સમજાવો. બરાબર, જો આમ વિડીયો મિત્રો ઘણો મોટો બનશે વાંચવા જઈએ તો. અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. વિડીયો પોઝ કરતો જવાનું, વાંચતો જવાનું, લખતો જવાનું. કિંમત ચુસ્તતા વિશે સમજાવો. ટૂંકનું લખો. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની સમજૂતી ટૂંકમાં જણાવો. ત્યાર પછી વિભાગ ઈ કોઈ પણ દરેક પ્રશ્નના 5 ગુણ. ઇજારાના લક્ષણો સમજાવો. ત્યારબાદ
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોતા જવાનું, તમારે લખતું જવાનું. રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ સમજાવો. તો આ રીતે સરસ મજાનો સોલ્યુશનની આપણે ચર્ચા કરી. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.